તો ગાતરાનો ભોવો છો, મેલડીમાંનો ભોવો, હાથ પેઢીનો મેલડીમાંનો ભોવો. હે હા આપો આપો હોતાર આવી ગયો હવે મને. મારી ગાતરાળ આવી ગઈ હવે. મારી ગાતરાળ આવી ગઈ, મારી માળા પહેરાઈ ગયો. હાલો એવું ના હોય કાકા પણ હવે શું નામ છે તમારું? મને કાંઈ નથી, મારે કાંઈ નામ નથી. તો હું એમને અધરસી પડ્યો છું. ક્યાં રહેવાનું તમારું? મારે ગઢિયું નામ છે. હું રહેવાનું ગઢિયા રહેવાનું. બરોબર. આ મૂળ ક્યાંના તમે? મૂળ ગામ મારું ગઢિયું એમ કહું છું. ગઢિયું? હા એટલે ગામનું નામ છે? હા, મૂળ ગામ ગઢિયું, ગઢિયા વીરપુર. વીરપુર? હા, વીરપુર ગઢિયું. અચ્છા અચ્છા, તમે અચ્છા કરો ને, પણ હું તમારે જેવો નથી. કેમ? મારે કોઈને હારે ભળવું નથી. તમારે હારે ભળવું, કોઈને હારે ભળવું નથી મારે. કેમ આવું બોલો છો? હું ક્યાં બોલું છું? તમે ખીજવો એટલે હું બોલું. અચ્છા, હું તમને ખીજવું છું? હું આગળ કોક ખીજવતું હતું આગળ. તો પણ આવી રીતે રોડ ઉપર રહેવાય? આ ડિવાઈડર ઉપર રહેવાય? માણસ છીએ આપણે, કંઈક જનાવર છીએ? કૂતરા હોત ને લાવો એટલે કૂતરાના મોટા હાથ ને હારા. પણ કૂતરા રોડ ઉપર રહે તો સારા લાગે. આપણે કૂતરા છીએ? તમે જ કહો મને પ્રેમથી. હે? મારે કોઈને બાઈ જોતી નથી. મારે કોઈને હારે બોલવું નથી. પણ હું તમને થોડો બાય આપવા આવ્યો મારે છું. જોતી નથી. મારે તમારે હારે બોલવું નથી. પણ હું બાય આપવા આવ્યો મળો. છું. મારે નથી બોલવું. હાલો તમારે. પેલી બાજુ આવો. મારે નથી બોલવું તમારે હારે. કેમ નથી બોલવું? બસ એવું આવું ન કરે. હાલો. નથી બોલવું નથી આવું મારે. અરે જીદ ન મારે કરો. આવું નથી ને મારે બોલવું નથી કોઈને હારે. તમે કેટલા ટાઈમથી ઓળખો છો ભાઈ? હું મને કોઈ ઓળખતું નથી. 15 દિવસથી. મને કોઈ ઓળખતું 15-20 નથી. દિવસથી 15-20 દિવસ. કોઈ નામ જાણો એનું નામ? પતિ ભાઈ કહે છે એ કહે છે એ પ્રજાપતિ છે. હા પ્રજાપતિ. પ્રજાપતિ છું, પણ હું દરબારના ગામનો છું. પણ હું દરબારના ગામનો છું. હું બધાને મરવી નાખે મને કાંઈક થાય ને તો એમ. તો તમને કઈ થોડું કઈ કરવાનું છે પણ અમારે? તો મને ખબર છે તો તમે બાંધવાના છો. એ બાંધવા હાટુ તમે આવ્યા છો. એટલે હું બાંધવા આવ્યો ખબર તમારે? છે મારી હારે બાંધવાના છો. આ જો તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર લેતા નહીં મારો. પણ ફોન તો કરવા દો. કોનો છે નંબર? નંબર લગાવો તો ભાઈ. આ લગાડો તમે જેને લગાડવો આમ લગાડવો તો ગાંધીનગર લગાડવો તો ગાંધીનગર. ના ના એવું ના હોય. આ જો તમારા કોઈ ભલા માણસ છે તમારા હાથમાં નંબર લઈ. પોલીસને મારવો, પોલીસને હારે મારવો હોય તો મને મારવું હોય તો પોલીસને હોત ને ભડકાવો તમે. ના ના એવું ઈ તમે તારે હું મરવા 400 હોતો. એવું ના. હું મરવા 400 તમે તારે મારી નાખો. અરે મરવાની વાતો ના હોય ભલા માણા. મરદ માણા મરવાની વાતો કરે તો તમારી માટે સારું કઈ કરવા આવ્યા છીએ. કાંઈ સારું કરવાનું થાય મને ખબર છે. ના રેવાય પણ લગાવો નંબર. મારું નામ કાળુભાઈ જીવરાજભાઈ પ્રજાપતિ. હા પ્રજાપતિ. એટલે મારો હાટું તમે લ્યો ને મોબાઈલ મારા મોબાઈલનો હાલો નંબર. હાલો મને ખબર પડી. હાલો એક મિનિટ કાકા પણ. હાલો હું બધાને ખબર પડી કે તમારે તળીએ છે. હું ખબર પડી. હાલો કોઈ ગાય કોઈ ભવો ઢૂંઢતો હોય ને ગાય ન દે. અચ્છા તમે ભવા છો? હું તો ગાતરામાંનો ભવો છું, મેલડીમાંનો ભવો, હાથ પેઢીનો મેલડીમાંનો ભવો. હે? હા, અને મારી નાખો તો છૂટ છે. તમને પાપ લાગશે, મને નહીં પાપ લાગે. હું પણ તમને મારવા હોય તો ને પણ. હા તો મારવું હોય તો મારવાનું હોતું છૂટ દે. હું મારવો હોય તો છૂટ છે હોતા. અરે પણ તમને મારવા થોડા આવ્યા છે ભલા માણા. લાંબડો તો ઈ શર્ટ મારીને મારવા મળ્યો પાણે. કોને? તમને? હા. ક્યારે? કતારગામમાં. એવું છે? હા તે મારા આવી ઉપડ્યો. હવે તમે મારવા ઉભા છો. મને ખબર. ગાયરું બોલે નહીં. એ ગાયરું હું બોલતો નથી. ગાયરું તમે. હા મેં વિડીયો કોલ છે એમાં ઉતારે બધી ગાયરું રેકોર્ડિંગ થાય છે. બહુ ગાળું બોલો. મારવાનું તેવડો તો મારી નાખો. નહીં નહીં આપણે જેલમાં જવાનું તેવડો હોય, જેલમાં જવાનું તેવડો હોય તો મારી નાખો. જેલમાં પણ આપણને કોણ રાખે? પણ મારી નાખો ને તમે તારે મુસ્લિમ હોય એને રાખે. આપણે જેલમાં મરવું છે. એમ નો મરાય. જીવનમાં આપણે કંઈક કરવા આવ્યા છીએ તો કંઈક જીવનમાં સારું કરીને પછી એક દી બધાને જવાનું છે. આપણે મારે મરવાનું છે એક દી. ભગવાનના તેડાવા પછી મરવાનું હોય ને પેલા મરાય. મારે છે ભગવાન. તમે નહીં આવું ન. મને અડોમાં મને હું ભોવો છું. હા તો આદમીને અડાય નહીં. તો હું કોણ છું? હું મને આબડ સેટ લાગે. ભલે લાગતી બધી આબડ સેટ આપી દો. મને બધું આપી દો. આદમીને અડવાનું મને આપી દો બધું તમ તમારે આપો. મારે કોઈને બોલવાનું. ચાલો આવી જાઓ. જવા દો મારે. નહીં જવા દો મારે બોલવું નથી. આવું ન કરાય. જવા દો મારે બોલવું નથી. જવા દો.
જવા જો એટલે કે મારે મગજમારી કરવામાં મારે હું મગજમારી વાળો માણસ છું. મગજમારી વાળી કરવામાં મારે નથી બોલવું એટલે નથી બોલવું તમારે હાલો, મારે બોલવું છે. નહીં, મારે બોલવું. આવું ન કરાય. મારે જવા એવું ના બોલાય, એવું ના બોલાય કાકા. હવે હું ભલા માણસ યાર, એટલું બધું તમે ઓલું કરો છો. તો તમે તારે લઈ જાઓ, તમારે ના. ટોપી રહે, મારે જોતી અરે તમારું મોઢું એરકું દેખાય એટલે ટોપી કાઢી. મારે નથી જોતી ટોપી, તમારે ચાલો. લઈ જાઓ તમે તારે. હાલો, ઉભા થાઓ. હું અરે, લઈ લઉં બધું. હાલો, આવું ન કરાય. વધાવો. એવું ના હોય, હવે ના હોય કાકા, પણ હવે હાલો, ખબર છે હવે. ચાલો બેહી जाओ काका नो सामान ले लो बदो। तो अभी हम सूरत में है, मानसिक थोड़े बीमार है और उसकी वजह से सभी लोगों को मतलब गाली गलौज करते हैं और उसकी वजह से प्रॉब्लम बहुत था जीवन में। अभी हम उसको लेके जा रहे हैं एक स्थानिक जगह पे जहाँ पे उसकी देखभाल की जाएगी। हाथ पे नंबर भी लिखा हुआ है, बहुत अच्छी बात है कि उसके परिवारजनों ने नंबर लिखा हुआ है, शायद कोई गुम हो जाए तो उसका परिवार उससे मिल जाए। हम कोशिश करेंगे उसके परिवार तक हम पहुँच जाए। पूरा एपिसोड देखिए और शेयर कीजिए। थैंक यू। जो लेता हो तो दोस्तों फाइनली अभी कालूभाई प्रजापति का वहाँ से हमने रेस्क्यू किया, वहाँ से उसको लेके नज़दीक में अमरोली पुलिस स्टेशन, जो स्थानिक पुलिस स्टेशन है यहाँ का अमरोली विस्तार का, तो वहाँ पे उसकी हमने अर्जी करवाई और अभी उसको हम लेके जा रहे हैं मानव मंदिर सेवा आश्रम, आशीर्वाद मानव मंदिर आश्रम, जहाँ पे ऐसे मानसिक अस्थिर व्यक्ति को रखा जाता है और वहाँ पे जाके उसकी देखभाल की जाएगी। तो मैं इसलिए सब कुछ बता रहा हूँ कि आप भी कोई भी व्यक्ति के पास जाते हो तो हमारी जो गवर्नमेंट है हमें सपोर्ट करती है, तो स्थानिक नज़दीकी पुलिस स्टेशन में जाके उसकी अर्जी करवाइए कि ये भाई हमने यहाँ से उसको हमने उठा के वहाँ पे हम उसको रख रहे हैं, तो जिसकी वजह से कोई परिवार वाले जो शायद उसका कोई मिल जाए तो वो सबसे बड़ी बात होती है। तो अभी उसका नंबर भी कालू भाई का उसके हाथों पे लिखा हुआ है, हम कांटेक्ट करेंगे कि उसका परिवार उसे मिल जाए और जिस हालात के साथ वो रहते थे तो बस बेहतर बनाने की कोशिश करते हैं। पूरा एपिसोड તમને કહું કેમ રડો છો? આમ મારે આમે જો કાળુબા, મારે માવતર નથી, મારે મારું પણ હવે આપણે બધા એક પરિવાર તો છીએ હે. માતાજીએ જ મોકલ્યા છે, તમને ખબર છે? બાકી તમે ક્યાં રોડ ઉપર આંટા મારતા તો કોઈ આવતું હતું તમારો ભાવ પૂછવાય તે? કેટલા હજારો લોકોનાથી રસ્તામાંથી નીકળતા હતા હે કાળુભાઈ? માતાજીએ મોકલે તો જ પૈ ગયો ને તમારી પાસે. આમ જો તમારે જો કેટલા બધા પ્રભુજી અહીંયા રહી છે. કે જગ્યા હારી નથી, મારે ગઢિયા વયું જવું, ગઢિયા જાવ, મારે જૂના ગામમાં વયો જાવ. બરોબર. કાંઈ નહીં, તમારો પરિવાર હું કે કુંભારે કાઢી મૂક્યો, અમારા કુંભાર છે ને સુરત વાળા, એને કાઢી મૂક્યું. પછી તમારી ઝપટ બોલાવી. કાંઈ વાંધો નહીં, આ શાંતિથી રહ્યો તમ તાર ત્યાં સુધી. તમારો પરિવાર લેવા આવે ને એટલે તમને મોકલી દઉં છું, હો ને? ટેન્શન ના લે. મારી માળા હું કેમ લીધી? હાલો મારી માળા પહેરાઈ દો પહેલા. મને મારે ગાંડો કરવો છે ને, નહીં નહીં, તમને ગાંડો મને રખડાવો છે ને, એ મને ખબર પડે કે રખડાવા હાટો તમે કરો છો. મારી માળા હું કેમ કઢવી? એ મારા ઈની માળા જોઈ આપો. મેં કહું હું મારી ગાતરા મેકું છું આજ. નહીં નહીં, આપું છું તમને, મેકું ને આપું. હવામાનને ખીરડો કરવો પડશે હો. આપો. હા, હવામાનનો ખીરડો કરવો પડશે. આપો આપો. પોતાર આવી ગયો હવે, મને મારી ગાતરાળ આવી ગઈ હવે, મારી ગાતરાળ આવી ગઈ, મારી માળા પહેરાઈ ગયો. હાલો હાલો
પણ પહેરાવો પણ. પહેરાજો મારે પહેરાવો એટલે પહેરાવો એટલે કહું હું આગળ મારા 100 જણાનું હું બરકાવું 100 જણાને બરકાવું પણ- તમને મરવી હોત એનું આખું હાલો શાંત પડી જાઓ બસ માતાજી, મારી ભૂલ પડી ગઈ, તમારી માળા કાઢી. મારી માળા કાઢી છે એને માતાજી કોઢિયા કરજો ધોક સાંભળી ઉસડી જાવી જોઈએ તમને એવું કરજો. એટલે મારી યાર એવું થાય. હા એવું થાય તમને હું એવું કરીને જાઉં છું હવે હાલ આજ તમારી ઝપટ તમારી બોલશે. નહીં નહીં કાંઈ નહીં થાય. હવે તમારી ઝપટ ન બોલો એટલે તો મેં મારે મૂછ પડી નાખું. ખોટું કર્યું કાંઈ મેં? એ ખોટું કર્યું એટલે આ તમે માળા કેમ મારી કાઢી? પણ તમને એ મારી માળા 5 રૂપિયાની લીધેલી હતી એ માળા હું કેમ કાઢી? આપું પણ. મારી અત્યારે પહેરાઈ દો મારે તો ખાવું આપો. મારો પહેરાવો હું હતો નીને આવ્યો રહું છું પહેરાવો. હું પાછો હતો નીને આવ્યો હતો પહેરાવો પહેરાવો પહેરાવો. હું કામ મૂંઝાવો છો ભલામણ? તમારી માળા દવી ગઈ. હું ગાંડો થઈ જાઉં હા, હું હા. પાછું ગાંડો થઈ જાવ તો દવા કરવી પડશે 1, 2, 3 લાખની. કાંઈ વાંધો નહીં, 15 લાખની કરી નાખશો. બીજું કંઈ? શાंति બેસો, તમે आराम करो। दोस्तों हम लोग अभी सूरत के अंदर कामरेज विस्तार में जो है मानव सेवा चैरिटेबल ट्रस्ट द्वारा जो संस्थाएं चलाई जाती है, तो वहाँ पे हम उसको कालू भाई को लेके आए। कोई भी परिवार वाला कालू भाई को जो जान पहचान वाला है तो प्लीज़ हमें कांटेक्ट कीजिए। उसके कांटेक्ट पे हम कांटेक्ट तो कर रहे हैं, पर कोई अदर पर्सन फ़ोन उठा रहा है, उसकी वजह से वीडियो को शेयर कीजिए। अभी भाई की माला लेने मुझे जानी है वापस, उसको नेला है इसलिए। तो आप लाइक कीजिए, सपोर्ट कीजिए और शेयर करते रहिए। थैंक यू सो मच। फिर से मिलेंगे एक नए एपिसोड के साथ, तब तक अपना ख्याल रखिए। जय हिंद, जय भारत।